તો ચાલો મિત્રો આપણે ઘન અને ઘનમૂળનું એક ઉદાહરણ જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ તો જો મિત્રો અહીંયા 22નો ઘન છે, બરોબર, 22નો ઘન છે। તો હવે આપણે શું કરીશું, અહીંયા સૌપ્રથમ આ પ્રથમ અંક એનો આપણે ઘન કરીશું તો કેટલો થશે, તો 2 દુ 4, 4 દુ 8, તો અહીંયા કેટલા થશે, 8 થશે, બરોબર। પરંતુ અહીંયા આપણે ઘન શોધવાનો છે એટલે હંમેશા માટે 3 અંક થવું જોઈએ, ના હોય તો આપણે 2 0 મૂકી દેવા, બરોબર। ચાલો અહીંયા 2નો ઘન કેટલો થશે, તો અહીંયા 2નો ઘન 8 થશે, બરોબર। અહીંયા એમને એમ રાખવાના છે, અહીંયા એટલા ઉમેરવાના છે, બરોબર। ચાલો હવે આ ઉપર જેટલી રકમ છે એ બધાનો ગુણાકાર કરીશું, 2 ગુણ્યા 2 ગુણ્યા આ 3નો પણ સમાવેશ થઈ જશે, બરોબર। ચાલો 3 દુ 6, 6 દુ 12 થશે, બરોબર। ચાલો હવે 22 સાથે આનો ગુણાકાર કરી દઈશું એટલે 22 ગુણ્યા 12, તો જો મિત્રો અહીંયા 0, 2 એકા 2, 2 એકા 2, 2 દુ 4, 2 દુ 4, બરોબર। ચાલો હવે આપણે 4, 6 અને 2, 264 આવ્યા, બરોબર। હવે આ રકમ છે ઉપર કેટલી છે, 8000 અને 8, બરોબર। આની સાથે આપણે સરવાળો કરી દઈશું, ચાલો 264 અહીંયા લખી દઈશું, પ્રથમ અંક આપણે એમને રાખવાનો છે, બરોબર। તો અહીંયા લખીશું 264। ચાલો હવે 8 ના 8, પછી 4, 6 અને 10, તો જો મિત્રો અહીંયા જે જવાબ મળે છે આ આપણો ફાઇનલ જવાબ છે, બરોબર।